હવે આજે કાર્યક્રમની શરૂઆત આપણે મહેમાનશ્રીઓને વિનંતી કરીશું કે એક વિશેષ પ્રસ્તુતિ માણ્યા બાદ જ તેઓ જશે. આપણી વચ્ચે એક નાનકડી બેબી અંતરાબેન ભટ્ટ આપણી વચ્ચે જો ઉપસ્થિત હોય, એને એટલું બધું સરસ ગાયું હતું. મહેમાનશ્રીઓને વિનંતી કે આ એક વિશેષ પરફોર્મન્સ જોઈને જશે. અંતરા, ઝડપથી આવી જશો અને તમારી પ્રસ્તુતિ રજૂ કરીશું. અને આ બિનહરીફ આપણે સ્પર્ધામાં કાઉન્ટ નથી કરતા, કારણ કે એમની ઉંમરના પ્રમાણમાં એમનું ખૂબ બેસ્ટ પરફોર્મન્સ રહ્યું છે. અને આપની વચ્ચે આવી રહી છે નાનકડી બેબી અંતરા ભટ્ટ. નમસ્તે, હું અંતરા કુમાર ભાઈ. મેં ઓડિશનમાં જ્યારે ગાયું હતું ત્યારે જે જજ હતા એમણે મને એ ટાઈમે વિનર કહી દીધી હતી. તો હમણાં 4-5 દિવસથી અમારી જે તબિયત છે અને ગળું છે જરાક ખરાબ થઈ ગયું છે, એટલે તમારી લાગણીને લઈને હું આજે ગાવાની છું. કાંઈ ભૂલ થાય તો ભૂલચૂક થાય તો માફ કરી દેજો. થેન્ક યુ.
બેબી અંતરાના આ પરફોર્મન્સ માટે કદાચ કોઈ શબ્દોની આવશ્યકતા જ નથી, કારણ કે સાક્ષાત માં સરસ્વતી બેબી અંતરાના કંઠની અંદર બિરાજમાન હતા અને ખૂબ સુંદર પ્રસ્તુતિ તેમના દ્વારા કરવામાં આવી. તો ફરીથી એક વખત અંતરા માટે તાળીઓ આપણે પાડશું. અને કહેવાય કે મોરના ઈંડા ચિતરવા ન પડે, તો આપણી વચ્ચે જ્યારે અંતરા છે પણ એમને આટલું બધું પ્રોત્સાહન તો જ મળે કે જો એમના માતા પિતા અથવા તો એને ગળથુથી માંથી આવું મળ્યું હોય તો એમના મમ્મી પપ્પાને પણ હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપની બેબી માટે તમે એને આટલું બધું પ્રોત્સાહન આપ્યું છે ત્યારે તમે પણ અમારી વચ્ચે આવો તો બધાને આપનો પરિચય થાય. શ્રી આનંદભાઈ ભટ્ટ તેમજ મમ્મીને પણ વિનંતી. આવો બાપુ. દરેક કલાકારને એક પ્લેટફોર્મની જરૂર હોય છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વકાર્યેષુ સર્વદા. સૌપ્રથમ તો લાયન્સ ક્લબ ભુજ અને ધ લાયન્સ ક્લબ ઓફ ક્વીન્સ તેમને એક માવતર તરીકે ખૂબ ખૂબ અભિનંદન. આટલો સરસ મજાનો સંગીતનો કાર્યક્રમ જે આયોજન કર્યું છે, કહીએ સરળ ભાષામાં તો સ્પર્ધાથી નહીં પણ શ્રદ્ધાથી આ આયોજન થયું હોય એવો સરસ મજાનો અનુભવ અહીંયા થવા પામી રહ્યો છે. દાખલારૂપ વાત કરું, મને પ્રતિક્રિયા અને પ્રતિસાદ આપવાની જ્યારે તક આપી છે તો
અંતરા ખૂબ નાનકડી છે. અહીંયા ઘણા બધા એવા વડીલ ચહેરાઓ જાણીતાઓ બેઠા છે. માન્ય શ્રી સોનેજીભાઈ, માન્ય શ્રી ભરતભાઈ મહેતા, રસિકભાઈ, અશોકભાઈ, બધા નામો એવા છે કે જે કોઈ પરિચયને કદાચ મોથાજ નથી. અને એમના સુધી પ્રેરણાની વાત કરીએ અંતરા માટે તો અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી રસિકભાઈ માર્કનલાલ ભટ્ટ, એમણે અમને બધાને, અમારા બધા ભાઈઓના છોકરાઓને પણ ખૂબ જ સરસ મજાના સંગીત અને રમત ક્ષેત્ર બાબતે ગળથુથીમાં, જેને કહેવાય ને, પોતે એક સારા ક્રિકેટર હતા. એટલે અમારે તો ઘોડિયામાંથી બધાને બારે આવી અને રમકડું પકડતા આવડે કે નહીં, પણ બેટ ને બોલ એ પકડતા કમ્પલસરી આવડવું જોઈએ એવો નિયમ. અને સંગીતમાં પણ પ્રેરણા એમના તરફથી જ મળી છે. ફાધર, એમણે મોટાભાઈ મારા જે બ્રિટન સેટ છે એ પણ ખૂબ સરસ સંગીતકાર, મુકેશભાઈ ભટ્ટ, એ પણ ખૂબ સારું સંગીત ક્ષેત્રે પદાર્પણ ધરાવી રહ્યા છે અહીંયા પણ, અને લંડનમાં પણ એમનું પોતાનું બેન્ડ છે. એટલે અમારા ઘરની અંદર જ એક સાંસ્કૃતિક માહોલ રહેલો હતો જેથી અંતરામાં આવ્યું છે. એમનો અવાજ અંતરાનો એ તો આપ બધાએ અનુભવ્યો હશે કે હૃદયને સીધો સ્પર્શે છે. અવાજ એનો સરસ છે. રિફાઇન થવાની કદાચ ઘણી હજી જરૂર છે, પણ આવા સરસ મજાના બધા પ્લેટફોર્મ જે મળી રહ્યા છે એનાથી એને ચોક્કસ એન્કરેજમેન્ટ થાય છે. ઘણા બધાને આપણને સાંભળવાના છે, વધારે સમય નહીં લઉં, પણ એક નાનકડી યાદ તાજી કરીશ. ભરતભાઈ જ્યારે અહીંયા ઉપસ્થિત છે, અભયભાઈ એ પણ સ્નેહી છે. હું પોતે 22-25 વર્ષથી મીડિયા ફિલ્ડમાં સેવારત છું, એટલે મારા ઘણા બધા મિત્રો સાથે સંપર્ક છે, આ રીતે જોડાયેલા કરી રહ્યો છું 25 વર્ષ. ભરતભાઈએ અંતરાને કદાચ ભૂલી ગયા હશે, પણ આજથી 3 વર્ષ પહેલા જ્યારે અંતરા માત્ર 8 વર્ષની હતી ત્યારે ગાંધીધામની અંદર લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામનું એને આમંત્રણ મળેલું, અને અંતરાએ ત્યાં નમો નમો શંકરા ઉપર ભરતનાટ્યમની સાંસ્કૃતિક કૃતિ તે વખતે રજૂ કરેલી. તે સમયે કોઈ પણ પ્રકારના પરિચય વિના ભરતભાઈ, માન્ય શ્રી ધીરેનભાઈ મહેતા, આપણા લાયન્સના મુરબ્બી, એમણે અંતરાને તે વખતે રોકડ પુરસ્કાર આપી અને પ્રોત્સાહિત કરી હતી. અને ભરતભાઈએ તે વખતે અમને પર્સનલી મળ્યા અને કહ્યું હતું કે આ દીકરીને આપણે આર્ગેન્ટ્રન સુધી લઈ જવાની છે, તમે અટકાવતા નહીં, બહુ સરસ કરે છે. તો ભરતભાઈને હું કહીશ કે આપે જે આશીર્વાદ તે વખતે આપ્યા છે એ પ્રમાણે અત્યારે અંતરા 11 વર્ષની ઉંમરે ભરતનાટ્યમ ક્લાસિકલ ક્ષેત્રમાં 11 નેશનલ એવોર્ડ ધરાવી રહી છે. અને 2 વખત અંતરાને મલેશિયા અને દુબઈમાં ભારતનું પ્રતિનિધિત્વ સોલો ભરતનાટ્યમ માટે આમંત્રણ મળી ચૂક્યું છે, અને ત્યાં પણ એને પ્રતિનિધિત્વ કરી અને આપણા ભારતનું ઝળકાવ્યું છે. તો એક માવતર અને ફાધર તરીકે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમને આટલી સરસ મજાની દીકરી ભેટ સ્વરૂપે, ઈશ્વર સ્વરૂપે, ઈશ્વરના દાન સ્વરૂપે મળેલી છે. અને ફરીથી એક વખત અહીં મારા તરફથી પેરેન્ટ્સ તરીકે અભિનંદન, અને હું આપ સૌને પણ એક કરબદ્ધ વિનંતી કરીશ કે આટલું સરસ મજાના સંગીતના કાર્યક્રમના આયોજન બદલ ધ લાયન્સ ક્લબ ઓફ ક્વીન્સને આપણે સૌ તાળીઓના ગડગડાટથી તો તેમની સમગ્ર ટીમને વધાવીએ કે આટલું સરસ મજાનું આયોજન કર્યું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આ શું વાત છે? આટલો મોટો પ્રોગ્રામ, આટલો મસ્ત આયોજન ને તાળીઓ આટલી ઠંડી. હાલે હજી એકવાર જોરથી તાળીઓ. બેબી અંતરાને પુરસ્કૃત કરતા અમારા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJ ફ્લાઇન મીનાબેન મહેતા તરફથી, મીનાબેન ભરતભાઈ મહેતા તરફથી પણ એક પુરસ્કાર બેબીને આપવામાં આવે છે. તો મીનાબેનને અને ભરતભાઈ બંનેને વિનંતી કરીશ કે તેઓ બેબી અંતરાને તેઓ પુરસ્કૃત કરશે. અને આમની સાથે આપણે કહ્યું હતું કે ઉંમર નાની છે પણ પરફોર્મન્સ શ્રેષ્ઠ હતું, અને એના માટે એના પ્રોત્સાહન રૂપે અમે લોકોએ એક નાનકડી યાદગીરી એમને અમે આપવા માંગીએ છીએ. તો ક્લબ પ્રેસિડેન્ટને તેમજ RC બધાને આપણે વિનંતી કરીશું કે અંતરાને આપણે અત્રેથી પ્રોત્સાહિત કરીશું. અંતરાએ કહ્યું, હું પણ કહીશ કે તાળીઓ જે છે ને એ ક્યારેય રૂકવી ન જોઈએ.
શ્રી ઝવેરીલાલભાઈ સોનેજી તેમજ શ્રી રશીદભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ આ સન્માનની અંદર જોડાશો.